શ્રી હનુમાન પુરાણ પુષ્પ 9। અંજની માતા પાસે પુત્રના પરાક્રમોની ફરિયાદો એક પછી એક આવવા લાગી। પિતા તો રાજકાજમાં પ્રવૃત્ત રહેતા હનુમાનજીની હંમેશની ફરિયાદથી અંજની માતા તો વાજ આવી ગયા। પુત્રને પાસે બેસાડી ખૂબ સમજાવતા પોતાનો બાળક તોફાની થાય એ કઈ માતાને ગમે, પણ મનની મુક્ત હવામાં માતાની શિખામણો મારુતિ ભૂલી જતા અને કંઈક ને કંઈક ટીખળ તોફાન કરી બેસતા। અંજની માતા ઠપકો આપતા ત્યારે બચાવનામું રજૂ કરતા એ કહેતા, માં, ઋષિ મુનિ પ્રત્યે તો મારા મનમાં ખૂબ જ આદર છે। એમને હેરાન પરેશાન કરવાનો મારો કોઈ હેતુ જ હોતો નથી, પણ મિત્રો ભેગા થાય છે ત્યારે કંઈ ને કંઈ હોડ બકાઈ જ જાય છે। માં, એ હોડમાં પાછો પડું ને તો તારું દૂધ લાજે। હોડ જીતી જવામાં મારાથી કોઈ ને કોઈ અનર્થ થઈ જ જાય છે। તું કહેતી હો તો આશ્રમે જઈને ઋષિ મુનિઓની માફી માગીને આવું। પુત્રની નિખાલસ વાણી સાંભળી અંજની માતાનો બધો જ ક્રોધ ઓગળી જતો। પુત્રને છાતી સરસો ચાપી સ્નેહધારાથી ભીંજવી દેતા, પણ વાનરનો ચંચળ સ્વભાવ જેમ જેમ દબાય તેમ તેમ બમણા જોરથી ઉછળ્યા કરે। મિત્રોના સાનિધ્યમાં મનના વિમુક્ત વાતાવરણમાં માતાની બધી શિખામણો હનુમાનજી ભૂલી જતા। ફરી પાછી નાની મોટી હાડછેડની હારમાળા સર્જી દેતા। ઋષિ મુનિઓને પુત્ર પર ખૂબ જ ક્રોધ ભરાયેલા જોઈને અંજની માતા મુનિઓને આશ્રમે આવ્યા। તેમના પ્રત્યે સૌ ઋષિઓના અંતરમાં અનેરો આદર હતો। આગમનના સમાચાર સાંભળતા જ સર્વ ઋષિઓ તેમની આસપાસ વીંટળાઈ વળ્યા। મુનિઓ સામે હાથ જોડી અંજની માતા બોલ્યા, મુનિવર્યો, આપ સૌ તો મોટા છો, મારો હનુમાન તો હજી નાનો અમથો બાળ છે। છોકર મતમાં જે કાંઈ તોફાન કર્યા હોય તો કૃપા દ્રષ્ટિ રાખી ક્ષમા કરી દેજો। હવેથી એને આ દિશામાં હું આવવા જ નહીં દઉં। સર્વ મુનિઓના મોટા મુનિ હતા એ બોલ્યા, માતાજી, આપના આ લાડલા દીકરાની હરકતો ઘણા વખતથી અમે સહન કરતા આવ્યા છીએ। અમારા વલકલ પહેરીને ફાડી નાખે, અમારા મૃગચર્મ ઓઢીને અમારી સામે દાત્યા કરે, એના વાનર મિત્રો એના આ ટીખળમાં ભળે, પછી તો ખેંચમાં અમારા મૃગચર્મો પણ ફાટી જાય છે। અગ્રણી મુનિ બોલતા બંધ થયા એટલે એમની અધૂરી વાત આગળ ચલાવતા બીજા ઋષિ બોલ્યા, માતાજી, બીજા બધા તોફાન તો સહન થાય, પણ યજ્ઞમાં અમારા સમિધો છિન્ન ભિન્ન કરી નાખે, હવનની બધી સામગ્રી વેર વિખેર કરી નાખે, તમારા લાડકા દીકરાના એકમેકથી ચડિયાતા આવા તોફાનોથી તો અમે સમસમી ઉઠ્યા છીએ। ઋષિ મુનિઓને પ્રાર્થના કરતા અંજની માતા બોલ્યા, ભગવાન, કેવી કઠોર સાધના અને આકરા વ્રત તપ કર્યા પછી કેટલા લાંબા કાળે આ પુત્ર રત્નની અમને પ્રાપ્તિ થઈ છે। હું સમજું છું કે સોનાની કટારી ભેટમાં ખોસવાની હોય, પેટમાં નહીં, તે છતાં આનો આટલો અપરાધ ક્ષમા કરો। માતાજી, લાડમાં ઉછરેલા આપના પુત્રનું આપ ખોટું ઉપરાણું લ્યો છો એટલે જે આટલો બધો ચઢી વાગ્યો છે। દીકરાને તો એક આંખે રડાવી બીજી આંખે હસતો રાખવો જોઈએ। વધુ પડતા લાડકોડ જ સંતાનને વણસાડે છે। બીજા ઋષિ બોલ્યા, માતાજી, તમારા લાડકા દીકરાને દેવોએ વરદાન પણ એકથી ચઢિયાતા આપ્યા છે, એટલે તો માતેલા સાંઢની પેઠે સૌને રંજાડતો ફરે છે। એને અત્યારથી જ નાથવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપને તેમજ કપિરાજ કેસરીને પણ ગાંઠશે નહીં। ઋષિ મુનિની વાણી સાંભળી અંજની માતાના મુખ પર વિષાદની ઘેરી છાયા ફરી વળી। દીકરાની અપજશ ગાથા કઈ માતાને આનંદ આપે। મુનિવર્યોને વિનંતી કરતા અંજની માતા બોલ્યા, પ્રભુ, આપ સર્વે મળીને એનો સચોટ ઉપાય શોધી કાઢો કે મારો આ રખડું છોકરો ભણવામાં ચિત્ત ચોંટાડે। આપ સર્વ રજા આપતા હો તો આપના આશ્રમમાં જ વિદ્યા અભ્યાસ કરવા મૂકી જાઓ। આ તો ગંઠને ગળે બાંધતો જોઈ મહામુનિ ચમક્યા। માતાને સમજાવતા બોલ્યા, માતાજી, આમ તો તમારો છોકરો ખૂબ જ સમજદાર છે। અસહાયો અને નિરાધરો માટે તેના અંતરમાં અસીમ અનુરાગ છે। તમારા પુત્રનું દૂષણ નામ મૂળ માત્ર એક જ છે। એને એના બળનું ગુમાન છે, વેગનું અભિમાન છે અને એ ઘમંડમાં ચકચૂર બની આ બધા તોફાનો કરી બેસે છે। ટીખળ કરવાનો એનો ઈરાદો નથી હોતો। અમે સૌએ ભેગા થઈને એને નાથવાનો અક્ષીર ઉપાય વિચારી કાઢ્યો છે। એના પ્રચંડ બળને, એના જ આ અપ્રતિમ વેગને અંજની માતા બંને હાથ જોડી બોલ્યા, મારા લાલને ક્યાંય શાપ ના આપી બેસતા। હું એના પર હવે બરાબર અંકુશ રાખીશ। અંજની માતાને આશ્વાસન આપતા મહામુનિ બોલ્યા, આપ લગીરે ચિંતા ન કરો, માતાજી, અમારો શાપ તમારા લાલનું કલ્યાણ કરનારો નીવડશે।
તમારા લાલનો જન્મ જનસેવા અર્થે થયો છે. ભૂમિનો ભાર ઉતારવા પ્રભુ અવતાર લેવાના છે. એમાં તમારો આ પુત્ર પ્રભુને પડખે ઊભો રહેવાનો છે. આવા પરદુખ ભંજક પુત્રનું નામ અહિત કરવાનો વિચાર સુદ્ધા અમારા જેવા પરમાર્થ પંથના પ્રવાસીને ક્યારેય ન આવે. એટલે એને એની શક્તિનું ભાન ભૂલાવવું જરૂર છે. અહમનો ઓછાયો એને આભળી ન જાય એવો પાક્કો બંદોબસ્ત અમે કરવા માંગીએ છીએ. આપના ઉપકાર બદલ જીવનભર ઋણી રહીશ. આમ કહી મુનિવર્યોને વંદન કરી અંજની માતા સુમેરુ પર્વત ઉપર પાછા ફરી ગયા. બીજે દિવસે હંમેશ મુજબ હનુમાનજી ઋષિ મુનિના આશ્રમમાં આવી પહોંચી ગયા. મહામુનિના આશ્રમમાં આવેલ તોતિંગ વૃક્ષને પોતાની બળવાન ભુજાઓથી હચમચાવી નાખી જળમૂળથી ઉખાડી જમીન દોસ્ત કરી નાખ્યું. કકડ ભૂસ કરતું વૃક્ષ ધરતી પર ઢળી પડ્યું. વૃક્ષના પડવાનો અવાજ સાંભળી મહામુનિ પર્ણકુટીમાંથી બહાર આવ્યા. જાણે કાંઈ જ બન્યું નથી એમ ડાયા ડબરા બનીને હનુમાનજી તો ઊભા રહ્યા. વૃક્ષને તોડનારા અપરાધીને શોધવા આજુબાજુ મુનિ નજર કરવા લાગ્યા. મહામુનિની મૂંઝવણભરી સ્થિતિ જોઈ હનુમાનજી હસવું ખાડી શક્યા નહીં. ઉપહાસ કરી રહેલ હનુમાનજી પર દ્રષ્ટિ પડતા જ મહામુનિની ભ્રુકુટી તંગ થઈ ગઈ. જમણા હાથમાં જળ લઈ શાપ આપતા એ બોલ્યા, તારી શક્તિનું ભાન તું ભૂલી જા. તારા વેગની અગાધ શક્તિ વિશે તું અજ્ઞાની બની જા. હનુમાન તો કુતૂહલપૂર્વક મહામુનિની આ ચેષ્ટા જોઈ રહ્યા હતા. આ શાપ કે આશીર્વાદની જાણે કાંઈ ખબર જ ન પડી હોય તે મહામુનિની વાણી ઠંડે કલેજે સાંભળી રહ્યા હતા. મહામુનિ પોતે શાપનું નિવારણ કરતા બોલ્યા, બીજા કરાવશે ત્યારે જ તારી શક્તિનું ભાન તને થશે. તારા આ અપ્રતિમ વેગની યાદ પણ કોઈ તને અપાવશે ત્યારે જ તારામાં આત્મવિશ્વાસ જાગશે. ત્યાં સુધી તો કાચબો જેમ પોતાના પગ અને માથું પોતાની પીઠ નીચે સંતાડી રાખે છે એમ તારી આ શક્તિઓ તું ગુપ્ત અને સુપ્ત રહેશે. મહામુનિના આ શ્રાપથી હનુમાનજી પોતાની શક્તિનું ભાન એ જ વેળાએ ભૂલી બેઠા. ગરીબ ગાય જેવા કયાગરા દીકરા બની ગયા. શાંત ચિત્તે પોતાના આવાસે પાછા ફર્યા. એના બદલાયેલા આ સ્વભાવને જોઈને માતાને પણ પ્રથમ તો ખૂબ જ આશ્ચર્ય થયું. પણ મહામુનિના શાપની વાત યાદ આવી જતા માતાના મનનો મોરલો મત બનીને નાચી ઉઠ્યો. અંજની દેવી અનુભવી હતા. પુત્રની પ્રગતિના રાહમાં અહમ અવરોધરૂપ બનીને ઊભું હતું. એ વાત ઋષિઓના આશ્રમે આવ્યા ત્યારે જ સારી રીતે સમજાઈ ગઈ હતી. તોફાની બારકસ કહેવાતો દીકરો હવે ડાયો ડમરો બની ગયો હતો. બહાર રખડવાનું બિલકુલ છોડી દીધું. બાળ ગોઠિયા બહાર રમવા માટે બોલાવવા લાવતા તો એમને પણ સમજાવીને પાછા વાળી દેતા. હવે તો દિવસનો મોટો ભાગ માતા પાસે જ ગાળતા. માતા પણ મહાપુરુષોના સાત્વિક પરમાર્થી જીવનની ગાથાઓ સંભળાવતી. એ બધી પ્રેરક વાતો એક ચિત્ત બનીને હનુમાનજી સાંભળતા. પણ આ બધા મહાપુરુષોના ચરિત્રો કરતાંય હનુમાનજીને તો ભક્ત અને ભગવાનની કથાઓમાં ખૂબ જ મજા પડતી. એમણે જ્યારથી માતા પાસેથી જાણ્યું કે પ્રભુને પ્રાપ્ત કરવા મહામુનિઓનો જન્મારો આખો વીતી જાય છે છતાં હાથ ઘસતા રહી જાય છે, એ ભગવાન ભક્તને સાચા હૃદયથી થોડીક પળોની ભક્તિથી મળી જાય છે. આવા ભક્તના સેવક બનવાનું સદભાગ્ય પોતાને મળે તો કેવું સારું. એવા વિચારો આ બધી કથા વાર્તા સાંભળીને હનુમાનજી ઉપર સવાર થઈ જતા.